हेलो फ्रेंड्स, वेलकम टू माय न्यू ब्लॉग। सभी को जय श्री कृष्ण, जय श्री महाकाल। तो જો સવારમાં પાણી ગરમ થાય છે અને અંદર બધા શું કરે ચલો જોઈએ। જો અહીંયા તો ફુગ્ગા બુગા વેચાવા આવ્યા ત્યારે તો આખો દાડો બસ ફુગ્ગા ના આંટી ના જુઓ કેટલા બધા ફુગ્ગા વેચાવા આવ્યા છે। ગરમ કરીને વાળાની હાલત ખરાબ થઈ ગઈ છે। વાળો સાફ કરવો છે આજે, કાલ તો ધાબુ સાફ કર્યું। હાલો ઘરમાં બધા શું કરે જોઈએ, ચાલો તમને બતાવીએ। જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ। જય મહાકાલ। તો મીના પપ્પા ચા નાસ્તો કરે છે। હવે જુઓ આ બે શું કરે છે? એટલે ઉઠો, ચા નાસ્તો નહીં કરો? આ બે ઉઠી ગયા પણ નાટક ચાલે ને આપણે જઈનું ભાઈ ક્યાં ગયા? જો પથારીઓ તો આવવાનું બાકી, ગઈ પૂજા થઈ ગઈ। ઇધર કોણ? કબાટમાં કોણ? હા ભાઈ કબાટમાં શું કરું સવાર વારમાં? એટલે ઊંઘી ગયો શું? ત્યાં જગ્યા શું ઊંઘવાની? ચાલ પલંગમાં આવી જા। ગોદરા ઉપર ચેવા ઊંઘ્યા જુઓ। આય 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 ઉઠો 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 મસ્તી ઊંઘ આવતી હોય પલંગમાં હોઈ જાઓ। ચલો ઉતરો નીચે, ઉતરો નીચે, ઉતરો ઉતરો। ચા નાસ્તો કરવો નહીં? ચાલો ચા નાસ્તો કરી લો। બધા ચા નાસ્તો કરવા બેસી ગયા। મીરભાઈ ચલો જલ્દી ચા નાસ્તો કરી લો। કૃષ્ણ, જય શ્રી મહાકાલ। તો મીના પપ્પા હવે જોબ ઉપર જવા તૈયાર થઈ ગયા। જોબ ઉપર જઈશ, આપણે ઘરનું કામ કરીએ। પેલા બેન હજુ લઈ જવાશ ક્યાં, જોતા રહો મારો વ્લોગ। मुझको दवा खाने जा रही है। દવા ખાને જવું હોય? सर्दी हुई है। હા તો હેડો તાર ઉધરસ શરદીની દવા લઈ આવીએ। ચલો બંને જણની। અત્યારે બજાર જવાનું થયું કારણ કે આ બંનેની શરદીનું ઉધરસ થઈ ગયું। તો ચલો દવાખાને જઈ બંનેની દવા લઈ આવીએ। ચલો અમે જઈએ માનવ આશ્રમ ચોકડી, 3 જણા। માનવ આશ્રમ ચોકડી જવા માટે સૌથી પહેલાં તો રિક્ષા કરવી પડશે। હે તો ચાલતા જવું? રિક્ષા ચલો તો રિક્ષા હોતી રિક્ષા મળી ગઈ છે। અમે લોકો રિક્ષા બેસી ગયા, નહીં જઈને ગયા। ચાલો સીધા દવાખાને। મહેસાણાનું સોમનાથ ચોકડી, સોમનાથ ચોકડી કહેવાય। અને સાતું જઈનું પહેલા તો ફુગ્ગા ધ્યાન જાય ને, જઈનું ફુગ્ગો લેવો સરમ આવી। અતુલભાઈના દવાખાને આવી ગયા છીએ। ભીડ તો નહીં પણ બેઠા છીએ। હવે નંબર આવે એટલે જઈએ। અને જૈનમ ભાઈને પણ દવા લેવાની નહીં, જૈનમ ભાઈ અંકલના પણ ઊભા રાખ્યા। પછી એને રિક્ષામાં જતા રહીએ। જો બંનેને તો દવા આપી દીધી, દવા લેજો 2 જણા હો પાછા। ચલો દવા લઈ લઈએ અહીંયાથી। કઈ જુઓ દવાખાનથી બંનેની દવા લઈ લીધી અને હવે ઘરે જઈએ। ચલો વિમાન લીધું નવું નહીં? ચલો હવે ઘરે જવા નીકળીએ। તો ગાઈઝ અમે અત્યારે જો લઈને આવ્યા દવા અને અચાનક જવું પડ્યું હતું કારણ કે આને રાતે તાવ આવ્યો હતો, સાર્થકનો તાવ આવ્યો હતો ને જૈનમને શરદી થઈ ગઈ હતી। તો દવા લઈને આવી ગયા છીએ ઘરે અમે। તો મીરભાઈ તો જમી લીધું ને આ બેને ખાવાનું બાકી। શું થયું? નાની તે આપણે ફૂટી બોધ દેવાની પછી। અને દાદા તો ખાવા આવી ગયા છે। જો દાદા બી ખાવા બેસી ગયા છે અને અમારે બાકી દાદા ખાઈ રહે એટલે ખાઈ આવવા છે ને સાર્થક। અત્યારે ગાઈઝ 1 વાગ્યો છે, ભૂખ લાગી છે પણ દાદા ખાઈ રહ્યું એટલે પછી ખાઈએ છીએ શાંતિથી। મીરભાઈ ખાઈને રેડી થઈ ગયા છે। જો આ તો રમવા માંડ્યા ફુગ્ગા જોડે। હજુ ઉત્તરાયણની તો વાર છે ને ફુગ્ગો લેવડાવ્યો પાછો રસ્તામાંથી, નહીં જઈનું ભાઈ? મજા આવે છે? મજા મજા પડી ગઈ આજે તો। હજુ કેટલા લાવવાના ફુગ્ગા? બહુ બધા? હજુ તો જુઓ 2 વાગ્યા છે, મારો દૈણા ચાલુ જ। મહેમાન આવવાના એટલા ને અહીંયા જુઓ આ લોકો શું કરે છે। ક્યાં હે આપ तीनों की तो चलती रहेगी ऐसी। क्या है मम्मी? जैनम खुश खुश है? बहुत खुश है। देखो उतावला हो रहा है। આપણે 20,000 સબસ્ક્રાઇબર થઈ ગયા ને એટલા પાર્ટી આપી મમ્મીએ। मार्गरेटा पिज्जा जिसका लोचा हो गया अभी थोड़ा। આ જો માર્ગરેટા પિઝા અને આમાં હું अब देखो नई चीज मंगाई है। નઈ ડીશ મંગાઈ આજ। શું જ પણ નોમ તો બોલો। દવા પીવડાવું હો, તમારે દવા પીવાનું બાકી હજુ। આટલું ખાઈને દવા પહેલા પી લો 2 જણા। મીરભાઈ તો કમ્પ્લીટ છે। આ શું છે? गार्लिक ब्रेड। ओ बाप रे, हमारे को तो ऐसी स्मेल से ही पसंद नहीं है। आप तीनों खा लो ओके। आपा जाना चाहती है। પડી કશે ને આયા છો બધા જોજી ચીલી ફ્લેક્સ બધું આપણે હાથે નાખીને ખાવાનું યસ। એવું હોય? ખાવ તાર બેઠા બેઠા 3 જણ। હું તો જવું વાસણ ઘસવા। ભાઈ દવા પી લો। નહીં દવા ભાવ પીએ નહીં? એ તો અંદર નામ લખેલા છે। હેડો બંનેને દવા પીવડાવી દઉં હવે હું।
એ બે ડાયા નીકળ્યા કારણ કે ગોળીઓ ગળી ગયા. અમારે તો ધ્રુવીન મીન તો હા ગળવાની બે ગળ જોચી ગળી ગયા. ડાયા છોકરા તો ડાયો સદ બધી ગળી છે. હવે આટલી દવા પીજો લે ગાઈસ. ફોલાઈને પીવડાવી પડે. મમ્મી વગર આયા સી. કાલે મમ્મી આવવાની લે આપી લે. પેના લઈને આયા સી અને આયરે આ એક બાકી છે જયનું ભાઈ લે ફુવા લઈને આવ્યા બે ભત્રીજાઓના. વેરી ગુડ બોય. પીલો પાણી અને ભાગી જજો અત્યારે પતંગ ચકાવવા આવો. પીધી ને ભત્રીજાને દવાઓ તો પીવડાવી દીધી ને બે ડાયા છે તે ગળી ગયા. અને અહીંયા આપણે દહીણું ને બધું એડવાન્સમાં દળી દઈએ. કાલ મહેમાન આવો ટાઈમ હોય ના હોય તો એ પણ કામ આપણે ફટાફટ પતાવી દઈએ. અને તેલનો ડબ્બો દર વખતે મારો મિહિર ઠાકોર શોર્ટ્સમાં વાયરલ થતો હોય વિડીયો અને તેલના ડબ્બાના પૈસા નીકળી જાય આપણે એટલા માટે તેલના ડબ્બાનો શોર્ટ્સ વિડીયો અત્યારે બનાવું છું. ફ્રી થઈ ગયા છીએ હવે કામ કરીને. જુઓ ઘરમાં કચરા પોતું બધું પતાવી દીધું. તો ચલો હવે શોર્ટ્સ વિડીયો ઉતારીએ ને પછી આરામ કરીશું થોડી વાર. ગાઈસ ચલો વાડામાં જુઓ લાકડા લઈને મીના પપ્પાને આપીએ. ફાડીને રાખું લાકડા બહુ બધા લાવીશું પણ એક કરીને લાવું છું કારણ કે મહેમાન આવશે. લો એક લાવી પણ ભારે લાવી. ચલો બીજા લઈ આવીએ. બોલો. જો ધ્રુવી વિડીયો કોલ આવ્યો છે. ધ્રુવી બેન રસોઈ બનાવશે. હેલો ગાઈસ. ધ્રુવી જો ફોન આ જયભાઈ જુઓ. જયભાઈ મદદ કરો. પુલાવ અમે પુલાવ જ બનાવીએ છીએ. અમે પુલાવ ને જુઓ મકાઈનો રોટલો એ જલસા. લાડવા બાડવા બનાયા કે નહીં ઉત્તરાયણના? કાલ તો અમારે હોટલમાં જવાનું જમવા. બહારનું જ ખાવાનું ને કાલ ઘેર કોણ કડાકૂટો કરે. અમે તો બહાર જઈશું હોટલમાં ખાવા. કાલ હોજે બપોરનું બહારનું મંગાવી લીધું. એટલે સારું આવે હું. હા ફુआ ફુવા દુકાન પે ગઈ. बिस्किट नाम कह दे दे તો તારું પહેલા ના કહેવાય બિસ્કિટ લાવવું છે. સાર્થકભાई શું કરો? नींद आ रही है. નીંદ આ રહી હે? તબિયત ઠીક હે ના ભી? अभी ठीक है. તો હવે દવા લાયા ને તો કમ્પ્લીટ થઈ ગયા બંને. કાલ પતંગ ચકાવવાના છે ને. અને આજુ આ ભાઈ તો ફુગ્ગો રમી રહ્યા છે. ચલો તો હોઈ જાવ ત્રણે ત્રણ હો. મિહિરભાઈ કે મિહિરભાઈ તમે તો બોલો કોણ. મિહિરભાઈ હમણાંથી અમારા બોલતા નહીં કોઈ. ઓ મિહિરભાઈ થાકી જોઈશ પતંગ ચકાઈ. ચલો તો ગુડ નાઇટ કહી દો બધાને. ડોરેમોન ગુડ નાઇટ બોલ દો.